માથાના એક વાળ ખેંચીને નીકાળાય તો કેવું દર્દ થાય, વાત વિચારીને કંપારી છૂટી જાય. પરંતુ અહીં તો એક સગીરના માથામાંથી જથ્થામાં વાળ ખેંચીને કાઢવામાં આવી રહ્યા છે. રાજકોટનો આ ધ્રુજાવી દેતો વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શહેરમાં એક સગીરને તાલિબાની સજા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો આ વિડીયો છે, જેમાં ખુદ એક પોલીસ કોન્સ્ટેબલ સગીરના માથામાંથી જથ્થામાં વાળ ખેંચી એક ડોલમાં ભરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થતા ધારાસભ્ય દર્શિતાબેન શાહે પણ આ બનાવની ગંભીર નોંધ લઈ નિંદા કરી છે અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. એમએલએએ માહિતી આપી છે કે જે આરોપી કોન્સ્ટેબલ છે તેની સામે ફરિયાદ નોંધાઈ છે અને જે વિડીયો ઉતારી રહ્યો છે પોલીસ કર્મચારી સામે પણ પગલાં ભરવાની માંગ કરાઈ છે. સૂત્રોના મતે તાજેતરમાં ગણેશ મહોત્સવ દરમિયાન 4 જેટલા શખ્સો દ્વારા હનુમાન મઢી નજીક એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો. આ ઘટનાના સંદર્ભમાં એક સગીરને ઝડપી લેવાયો હતો અને તેને તાલિબાની સજા અપાઈ હતી.